પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીના પગારમાં વિલંબ થઈ શકે છે। ગ્રાન્ટના અભાવે સમયસર ડિસેમ્બરના પગાર નહીં થવાનો પરિપત્ર સામે આવ્યો, જેથી રાજ્યના 1 લાખથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પ્રભાવિત થશે। આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને ઘેરી અને સવાલ પૂછ્યો કે શું નાણાં વિભાગ અને ગૃહ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે? બીજી બાજુ સમયસર પગાર થાય તેવા પ્રયાસની રાજ્ય સરકારે ખાતરી આપી। સાથે જ કોંગ્રેસને પણ સણસણતો જવાબ આપી દીધો કે 30 વર્ષથી જેઓ સત્તામાં પણ આવી નથી શક્યા તેઓ વહીવટ ચલાવતા ન શીખવે। આ ગ્રાન્ટના અભાવ માટે જવાબદાર કોણ? નાણાં વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે કે શું? અને સાથોસાથે સરકાર પોતે આર્થિક દેવાળિયા વહીવટ જે કર્યો છે એનું પોતે શ્વેતપત્ર બહાર પાડે તો જ વાસ્તવિક સ્થિતિ ગુજરાતની આપણા ધ્યાન ઉપર આવે। કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી, કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે 30 વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી। પોતાનો આંકડો ઘટતો ગયો છે, એટલે એમને માત્ર આરોપો કરવાના છે। અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવ્વલ નંબરે આવે છે। આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે। ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ રાજ્યની ખૂબ સારી છે। તમારા વખતે અંબાજી ટ્રસ્ટમાં થી આપણા બોન્ડ બહાર પડવા પડ્યા હતા, એટલે કોંગ્રેસે આ અમને કહેવાની જરૂર નથી। રાજ્યનો જે પ્રકારનો વિકાસ થયો છે, ગ્રોથ થયો છે, એ પૈસા વગર થઈ ન શકે। તમારા વખતેનું ગુજરાત કોંગ્રેસના વખતેનું કેવું હતું? તમારું પોતાનું ઘર ને પોતાની શેરી